વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી એમપી એમએલએની બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી। ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પણ પોતાના મત વિસ્તારના પ્રશ્નોને લઈને સંકલનની બેઠકમાં રજૂઆતો કરી હતી। તેઓએ બિલ ભાયલી કલાલી વિસ્તારના પાયાની સુવિધાઓ આપો, ભાયલીમાં લિનિયર પાર્ક માટે સરકારે ડીપીઆર મંજૂર કર્યો અને તે માટે 50 કરોડની ફાળવણી કરી છે, પરંતુ કન્સલ્ટન્ટ નિમતા નથી। ભાયલીમાં ગણેશ વિસર્જન અને દશામાતાની મૂર્તિના વિસર્જન માટે જે કૃત્રિમ તળાવ બનાવ્યું હતું તેને મોટું કરો। 100%ના ખર્ચે પાણીની લાઈનો લેવાતી હોય તો તેમને 10-12 લાખના એસ્ટિમેટ આપી દેવાય છે, પરંતુ ડિટેલ્સ જણાવાતી નથી। તેમજ વીજળીના નવા જોડાણો જોઈતા હોય તો નવા મીટરો સાથે આપે છે, તેમાં એક જ કંપનીના મીટરો લેવાય છે। ગ્રાહકોને અલગ અલગ કંપનીના વિકલ્પ તો આપો। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો નક્કી કરી દે છે કે કઈ કંપનીનું મીટર લગાવવાનું। 75 મીટરનો રિંગ રોડ બન્યો છે, ત્યારે તેને જોડતા 30 મીટર 24 મીટર સહિતના રસ્તાઓ ખુલ્લા કરો, જેથી કનેક્ટિવિટી મળી રહે। ચોમાસું શરૂ થયું છે ત્યારથી ગઈકાલે પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ગટરના મેન્ટેનન્સનો વાર્ષિક ઇજારો સ્ટેન્ડિંગ કમિટીમાં આપ્યો। હવે વરસાદ શરૂ થઈ ગઈ છે ત્યારે રિપેરિંગ કઈ રીતે કરાશે? કલાલી ગામ વિસ્તાર કોર્પોરેશનની હદમાં હવે 7 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ વરસાદી પાણીના નિકાલની ત્યાં કોઈ પણ વ્યવસ્થા નથી। ત્યાં વરસાદી ગટર નાખો। તેઓએ જણાવ્યું હતું કે બિલના તળાવના બ્યુટિફિકેશનની પણ રજૂઆત કરી હતી। બિલ ભાયલી અને કલાલીના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરે તમામ બાબતોને લઈને પોઝિટિવ રિપ્લાય આપ્યો છે। ટૂંક સમયમાં તમામ કામગીરી થશે તેવી ખાતરી આપી છે। ડભોઈ વિધાનસભાનો બિલ ભાયલી કલાલી ગામો મહાનગરપાલિકા એટલે કોર્પોરેશનમાં આવે છે, એના જે પ્રશ્નો છે એ બાબતની રજૂઆત કરી છે। ભાયલીમાં લિનિયર પાર્ક 1 વર્ષ પહેલાંથી મંજૂર થયેલું છે, જે સેવાસીથી કેનાલ દ્વારા ભાયલી બધું કવર કરે છે। 50 કરોડ જેવી માતબર રકમ સરકારે મંજૂર કરેલી છે, છતાં પણ એની કામગીરી આગળ નથી વધતી। એ બાબતની રજૂઆત કરી છે। એમાં કન્સલ્ટન્ટ નિમવાની કામગીરી ચાલે છે એવું જવાબ મળ્યો છે। તાત્કાલિક કન્સલ્ટન્ટ મૂકીને એની કામગીરી ચાલુ કરવાનું કીધું છે। ભાયલીમાં ગણેશ ઉત્સવ ઉજવાય અને ગણપતિ વિસર્જન માટે ગઈ વખતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું। એ તળાવને મોટું કરવાનું, દશામાનું પણ વિસર્જન એ તળાવમાં થાય અને ગણેશ વિસર્જન પણ થાય, એટલા માટે તળાવ મોટું કરવાની વાત પણ કરી છે। 75 મીટરનો રિંગ રોડ જે બને છે એને જોડતા રસ્તાઓ ખોલવાની વાત ગઈ વખતે કરી હતી, હજુ સુધી એમાં આગળ વધ્યા નથી, એટલે એ કરવાનું કામ કીધી છે। કલાલીમાં 30 મીટરનો રસ્તા, જેમાં 3 વખત કોર્પોરેશને નોટિસ આપી છે, છતાં પણ એ ખોલવામાં નથી આવતો। તો નોટિસ આપવાની એમનું એવું કહેવું હતું વડોદરા ટીપીઓનું કે ભાઈ આ ટીપી પાછી આવી છે તો નોટિસ કેવી રીતે આપી? 3 વખત નોટિસ આપી હોય ખાલી કરવા માટે તો કોઈકને ઇશારે આપી હતી, એટલે એક નોટિસ આપી છે, તમામ રસ્તા ખોલવા જોઈએ એવી માંગણી કરી છે। ભાયલીની ટીપી 24B એને કાયદેસરનો છે, એના પણ 30 મીટરના રસ્તા ખોલવાનું કીધું છે। કલાલીમાં હોન્ડાઈનો શોરૂમ છે, ત્યાંથી જતો રસ્તો છે, એ ખોલવાની પણ વારંવાર માંગણી કોર્પોરેટર દ્વારા પણ કરવામાં આવી છે, એનો અમલ નથી થતો, એની પણ વાત કરી છે। બિલના તળાવના બ્યુટિફિકેશન એની કામગીરી માટેની વાત કરી છે। એટલે બિલ ભાયલી કલાલી વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો છે એની વાત કરી છે। બિલ કલાલીના જે કાંસ નેર જાય છે એની બાજુના 12 મીટરના સર્વિસ રસ્તા છે એ તાત્કાલિક બનાવવા જોઈએ। એમાં તો ટીપી નડતી નથી હોતી, કારણ કે ડેવલપમેન્ટ ચાલુ થઈ ગયું હોય, સોસાયટીમાં લોકો રહેતા થઈ ગયા હોય, એને આવવા જવાની તકલીફ ના પડે એના માટે કર્યું છે। પણ મ્યુનિસિપલ કમિશનરે તમામ બાબતોમાં પોઝિટિવ રિપ્લાય આપ્યો છે અને ટૂંક સમયમાં તમામ કામગીરીઓ થઈ જશે એવી ખાતરી આપી છે। એટલે આવતા વખતે અમે એવું પણ કીધું છે કે સંકલનની મિટિંગ પતે એના 2-4 દિવસમાં અમને મિનિટ્સ આપવામાં આવે, જેથી અમારે વારંવાર એને યાદ ના કરાવવું પડે। આ તમામ બાબતો રજૂ કરવામાં આવી। લેરોના મકાન વેચાય ના વેચાય એની સાથે ધારાસભ્યને લેવા દેવા ના હોય, અમારે તો પબ્લિક રહેતી હોય, પબ્લિકને તકલીફ પડતી હોય, મતદારોને તકલીફ પડતી હોય, એ બાબતની રજૂઆત કરવાની અમારી જવાબદારી।